મારે બોલવાનું ઘણું બધું હતું, મારા અંદર ઘણા વિચારો હતા, પણ હું સમયને માનમાં રાખીને વિશ્વ આદિવાસી દિવસની જે મને સ્પીચ આપી હતી તેના વિશે બોલીશ. જો કદાચ મને ટાઈમ મળે 5-10 મિનિટનો, તો હું મારા વિચારો, મારા સમજ, જે આ સમાજ બેઠો છે એને જે સાચી સલાહ આપવાની છે, જે સાચી સૂચના આપવાની છે તે આપવા માંગીશ. જો મને ખાલી 10 મિનિટ કાં તો 5 મિનિટ આપતા હોય તો 5 મિનિટ. ઓકે, તો जय जोहार का नारा है, जय जोहार का नारा है, एक तीर एक कमान, एक तीर एक कमान. મિત્રો, એક તીર એક કમાન ની આપણે વાત કરીએ તો લાગે છે આપણા ભૂકંપમાં આ વસ્તુ થઈ રહ્યું છે. આપણે સન્માન, આપણે એક છે એવું લાગે છે. આજે સમાજમાં ઘણા એવા બધા મુદ્દા થઈ રહ્યા છે, એવા ઘણા મુદ્દા ચાલે છે જ્યારે આપણે મનભેદ ને મતભેદ થઈ રહ્યું છે, પણ એ વસ્તુ આજે છોડી દેવાની છે. એ વસ્તુ બંધ બારને આપણે કરવાનું છે, અહીંયા નહીં કરવાનું. અહીંયા સમાજને જે આપણે સૂચના, જે સલાહ, જે અધિકારની વાતો છે, જે સમાજની શિક્ષણ, ભણતર, એજ્યુકેશનની વાતો છે, જે યુનોએ આપણને આપી છે તેની જ વાત કરવામાં આવે તો સારું રહેશે. તો આપણો વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો કહેવાશે. બાકી એકબીજાના ગોદા કરીને આપણે જ આપણા સમાજને નીચે પાડીએ એવું કામ નથી કરવાનું, બરાબર? અમે વિશ્વ આદિવાસી દિવસની 2018 થી શરૂઆત કરી ત્યારે અમારો ઇન્ટેન્સ કે અમારો મુખ્ય ઈરાદો આ નતો કે આપણો સમાજ જ આપણા સમાજની ખોટી વાતો કરે. સુધારવાની આપણી અંદર તાકાત હોવી જોઈએ. જો ખોટું કરતો હોય ને તો આપણે કહી પણ શકીએ, વાંધો નહીં, પણ આપણી અંદર એટલી ટેવડ પણ હોવી જોઈએ કે આપણે એ ખોટાને સાચું કરી શકીએ. એ આપણી અંદર હોવી જોઈએ. આપણે એવું નહીં કરવાનું કે તું ખોટો છે, બરાબર? આપણે સમાજની વચ્ચે એને નહીં કરવાનું. બધ બાદ એ વસ્તુ થઈ શકે છે. મારે સમાજને આ જ વસ્તુ કહેવું છે, બરાબર? સમાજ બેઠો તો સમાજની જ વાતો કરવાની, બીજી ત્રીજી વાતો કરવાની નહીં, બરાબર? આ વસ્તુ હું તમને કહેવા માંગતો હતો. આ તો મારી દિલની વાત છે ભાઈ, કારણ કે અમે આ વસ્તુ લઈને નતા ઉભા થયા. કમા સાચી વાત કે ખોટી વાત ભાઈ? રડિયા છે, પડ્યા છે, ભણ્યા પણ છે. આના માટે આ અંદરથી નીકળે છે ભાઈ. આજે આ સમાજની આ દશા મને નહીં દેખાતી. એટલે તમને વિનંતી કરું છું, તારું મારું બધું રહેવા દો, બધા ભેગા મળીને જ કરવાનું છે. આપણને આ દિવસ એના માટે જ આપ્યો છે, ભેગા થવા માટે. તો આપણે જે આ વસ્તુ કરીશું એ કેટલું અશક્ય છે. હવે વાત શોર્ટમાં પતાવું. વિશ્વ આદિવાસી દિવસ ફક્ત આદિવાસીને કામ આપવામાં આવ્યો યુનો દ્વારા. યુનો એ કોણ છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જે દુનિયાનું એક વડું સંગઠન. જેવી રીતે કે રોયલ રાખવા આવ્યું, આદિવાસી વિવાહ સમિતિ આવ્યું, આદિવાસી સંઘર્ષ સમિતિ આપણા ભૂકંપમાં લાગુ છે. એવી રીતના આ દુનિયાનું દરેક દેશોનું એક સંગઠન હોય. કોણ? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એને વાત મૂકી કે આ દુનિયામાં, એટલે કે આ પૃથ્વીમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણો વધતું જઈ રહ્યું છે. આપણી જે ઉંમર હતી પહેલા 100 વર્ષ જીવવાની, અત્યારે કેટલી થઈ? 70 વર્ષ સુધી. એનાથી વધારે જીવી શકાય એવું છે નથી. કમ? કારણ કે દિવસે દિવસે આપણા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, આપણા આદિવાસીઓનો મિટાવા થઈ રહ્યો છે, બરાબર? તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રૂપે બ્રાઝિલ ખાતે 1993માં બ્રાઝિલ ખાતે રિયો ડી જાનેરો ખાતે 192 દેશ ભેગા થયા, જેમાં ભારતનો પણ સમાવેશ થયો. કમ? કે આ દુનિયાને આપણે બચાવવું હોય ને, આ પૃથ્વીને લાંબા સમય સુધી ટકાવી હોય તો આપણે શું કરવું જોઈએ? દરેક દેશોમાં આ જે સંગઠન કર્યું ને, ફર્યું રિસર્ચ કર્યું કે લાંબા સમય સુધી જો આપણે પૃથ્વીને બચાવવી હોય તો શું કરવું પડે. દરેક દેશોમાં ગયા, દરેક જાતિમાં ગયા, બધી જગ્યા પર ફર્યા તો એમને એક જ વસ્તુ દેખાયું કે આદિવાસી જે જીવનશૈલી જીવે છે તેવી રીતના આપણે આ જીવનશૈલી જીવવી પડશે. આદિવાસી જેવી રીતના પરંપરા, સંસ્કૃતિ અને બોલી, ભાષા જે બોલે છે તેને આપણે બચાવવી પડશે. તો આ પૃથ્વી લાંબા સમય સુધી બચશે. તો આપણે શું કરવા બાકી રહ્યા હમણાં? આપણે આદિવાસિયત છોડીને આદિવાસી બનવા ગયા, પણ આપણે આદિવાસિયત અપનાવવું પડશે. જે ભૂલી ગયેલા છે ને, હમણાં એક દિવસ માટે આદિવાસી નથી બનવાનું. વાત સાંભળજો, એક દિવસ માટે આદિવાસી નથી બનવાનું. આપણી અંદર રહેલી આદિવાસિયતને બહાર લાવો તો આ પૃથ્વી આપણા માટે બચશે. યુનોએ આપણને જે જવાબદારી સોંપી છે ને તે બચશે. અને આપણે આ દુનિયાને પણ બચાવવાની તાકાત કોની અંદર છે? બોલો બધા, કોની અંદર છે? આદિવાસીની અંદર ને. આદિવાસી એટલે કોણ? બોલો. ધ રિયલ ઓનર ઓફ ઇન્ડિયા, બરાબર?
હવે મારી વાણીને વિરામ આપું. મારી પાસે બોલવા માટે બહુ બધું હતું, પણ હું થોડોક સમય લેલો, 2 મિનિટ ખાલી જોઈને બોલી દઉં, બરાબર? મિત્ર, ધરતી, આ પંચમહાલની ધરતી એ સામાન્ય ધરતી નથી. આદિવાસી પ્રકૃતિ સાથે રહેલી પરંપરાને સ્વાભિમાન જીવતો આદિવાસી છે પંચમહાલનો. આપણી નજીક માનગઢ પવિત્ર ભૂમિ આવેલી છે. એ ભૂમિ માત્ર માટી નથી, પણ આપણા 1500 જે આદિવાસી હતા લડવૈયા, એમની સુગંધ છે. આજે તમે માનગઢ પણ જાઓ ને તો ત્યાં તમને લાલ માટી દેખવા મળશે. એ કોની? આપણા આદિવાસીઓના બલિદાનની. આપણે વાતો આવી કરવાની છે. નેક્સ્ટ ટાઈમ હું મારા વાણીને આટલી વિરામ આપું છું. ઘણા પ્રવક્તાઓ બાકી છે, તો આપણે એમને પણ સાંભળીશું. જોહાર, જય આદિવાસી. એક તીર એક કમાન, જોરથી બોલો. એક તીર એક કમાન.